આગળ આપણે પારિમાણિક વિશ્લેષણનો એક ઉપયોગ જોયો, ત્યારબાદ ફરીથી હજી એક એનો બીજો વધારાનો પણ મોસ્ટ આઈએમપી ઉપયોગ એ છે અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ મેળવવો. ઉપયોગ નંબર 1 ની આપણે અગાઉ વાત કરેલી છે. બીજો ઉપયોગ છે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવવો. મતલબ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ આપણે મેળવવો હોય, આપણે કોઈ સૂત્ર મેળવવું હોય તો એ સૂત્ર કઈ રીતે મેળવી શકીએ? તો એ સૂત્ર મેળવવા માટે આ પારિમાણિક વિશ્લેષણની એક પદ્ધતિ છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે અહીંયા આપણે 2-3 ઉદાહરણ લઈ અને ઉપયોગને વધારે સારી રીતે ક્લિયર કરશું. દાખલા તરીકે જો આપણે લોલકના આવર્તકાળનું સૂત્ર મેળવવું હોય તો લોલકના આવર્તકાળનું સૂત્ર કેવી રીતે મળે એ આપણને ખબર નથી. તો એ સૂત્ર મેળવવા માટે શું કરવાનું? તો સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે કે લોલકનો આવર્તકાળ કયા કયા પરિબળો પર આધાર રાખે છે. લોલકનો આવર્તકાળ આપણે શોધવાનો છે. એ આવર્તકાળ શોધવા માટે સૌપ્રથમ આપણે એ નક્કી કરશું કે લોલકનો આવર્તકાળ કયા કયા પરિબળો પર આધાર રાખે છે. જો એક વખત એ નક્કી થઈ જાય કે લોલકનો આવર્તકાળ આટલા પરિબળો ઉપર આધાર રાખે છે, તો પછી આપણે આગળ ઉપર એનું સમીકરણ મેળવી શકીએ. તો હવે ઉપયોગ નંબર 2 નો સૌથી પહેલો એક ક્વેશ્ચન લે. આવર્તકાળનું આપણે સૂત્ર મેળવવાનું છે. લોલકનો આવર્તકાળ, માની લઈએ કે લોલકનો આવર્તકાળ એ દળ જેની સંજ્ઞા છે સ્મોલ m, ત્યારબાદ ગુરુત્વીય પ્રવેગ એટલે કે સ્મોલ g અને લોલકની લંબાઈ l ઉપર આધાર રાખે છે. આવું તમને રકમમાં આપેલું હશે અને આ નક્કી કરવા માટે જ્યારે પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો એની અંદર એક ભૌતિક રાશિને નક્કી કરી અને કઈ કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખતી હોઈ શકે એના ઉપરથી આપણે એનો સંબંધ મેળવીએ છીએ. તો હવે એ સંબંધ મેળવવા માટે સૌથી પહેલા આપણે શરૂઆત કરશું કેવી રીતે લખવાનું એના વિશે હું તમને થોડી પહેલા માહિતી આપી દઉં છું. સૌપ્રથમ તો આપણને આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો આવર્તકાળને આપણે t કહી દઈએ. હવે આ આવર્તકાળ કેના ઉપર આધાર રાખે છે પરિબળો તમને ક્વેશ્ચનની અંદર આપેલા હશે, અથવા જો પ્રાયોગિક રીતે વિચારીએ તો એ પરિબળો પહેલા આપણે શોધી લઈએ છીએ. બરાબર? તો આવર્તકાળ કઈ કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે? તો દળ, ગુરુત્વીય પ્રવેગ અને લંબાઈ. આવર્તકાળ એ દળ, ગુરુત્વીય પ્રવેગ અને લંબાઈ પર આધાર રાખે છે. હવે બની શકે કે દળ અંશમાં હોય અથવા છેદમાં હોય, અથવા ગુરુત્વીય પ્રવેગ અંશમાં હોય કે છેદમાં હોય. બની શકે કે અંશમાં વર્ગ હોય કે ઘન હોય કે પછી છેદમાં 1 ઘાત 2 ઘાત 3 ઘાત કોઈ પણ હોઈ શકે, વર્ગમૂળ હોય ઘનમૂળ હોય. તો એના માટે હવે આપણે શું કરવાનું? તો એના માટે આપણે અહીંયા દરેક અચળાંકની દરેક ભૌતિક રાશિની કોઈ ઘાત આપણે ધારી લેશું. દાખલા તરીકે હું અહીંયા લઈ લઉં છું x y z. મતલબ આવર્તકાળ એ દળની x ઘાત, ગુરુત્વીય પ્રવેગની y ઘાત અને લંબાઈની લોલકની લંબાઈની z ઘાત પર આધારિત છે. જો આ સમીકરણની અંદર ચલે છે ની નિશાની આપણે દૂર કરવી હોય, આપણે એક ધારી લીધું છે
હવે આની અંદર ચલે છે ની નિશાની દૂર કરવી છે, ચલે છે ની નિશાની દૂર કરીએ એટલે આપણે કોઈ એક અચળાંક મૂકવો પડે, તો આવશે t k m⁻x g⁻y l⁻z, અથવા આને બંને બાજુ પારિમાણિક સૂત્ર લખી નાખીએ તો કેપિટલ T આવર્તકાળ m0 l0 t1. આ જે અચળાંક છે, અચળાંક પરિમાણ રહિત હોય. આ અચળાંક કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત. તો એનું કોઈ પારિમાણિક સૂત્ર હશે નહીં. m ની x ઘાત એટલે અહીંયા લખાય કેપિટલ M રેઝ ટુ x. ત્યારબાદ g ની y ઘાત. g એટલે ગુરુત્વીય પ્રવેગ. ગુરુત્વીય પ્રવેગ માટે આપણે લખીએ છીએ અંતરના છેદમાં સમયનો વર્ગ. અંતર એટલે L1 ના છેદમાં સમયનો વર્ગ. સમયનો વર્ગ છેદમાં છે એટલે અંશમાં આવશે તો -2 ઘાત આખાની y ઘાત અને લંબાઈ L1 એટલે L ની z ઘાત. આ પદને હવે mlt ના સ્વરૂપમાં આખું કમ્બાઈન લખી નાખીએ તો અહીંયા m ની ઘાત આવશે x, l ની ઘાત કેટલી થશે y અને એને ગુણ્યા l ની z ઘાત એટલે l⁻y + z અને t⁻²y. ચલો આટલું ક્લિયર છે. l⁻y * l⁻z એટલે l⁻y + z અને t બંનેનો ગુણાકાર એટલે -2y. ડાબી બાજુ આપણી પાસે સમીકરણ હતું m0 l0 t1. હવે બંને બાજુએ હવેનું સ્ટેપ છે ત્યાંથી આપણા આગળ ક્વેશ્ચનની ગણતરી બદલતી જશે. આ એક સ્ટેપ સુધીનું બધામાં કોમન રહેશે. બંને બાજુએ m l અને t ના ઘાતાંકો સરખાવતા. ચલો mlt ના ઘાતાંકો સરખાવીએ. અહીંયા m ની કેટલી ઘાત છે 0, અહીંયા m ની કેટલી ઘાત છે x. મતલબ m ઉપરથી આપણને મળશે x = 0. ત્યારબાદ l ના ઘાતાંક સરખાવતા. l ના ઘાતાંક સરખાવીએ તો આપણને પરિણામ શું મળશે 0 = y + z. l માટે ફરીથી એક સમીકરણ મળ્યું y + z = 0 અને t માટે સમીકરણ મળશે 1 = -2y. જો આપણે t ના ઘાતાંક સરખાવીએ તો t ના ઘાતાંક માટે સમીકરણ મળશે 1 = -2y. મતલબ y = -1/2. અને જો y = -1/2 હોય તો આપણી પાસે એક સમીકરણ છે y + z = 0. તો અહીંયા હું લખું છું પરંતુ y + z = 0 હોવાથી હવે આની અંદર y ની કિંમત મૂકી દે -1/2 + z = 0. therefore z = +1/2. હવે તમારી પાસે x y અને z ત્રણનું મૂલ્ય છે. એ મૂલ્યને આપણે મૂકશું સમીકરણ નંબર 1 માં. તો આ સમીકરણને હું નામ આપું છું સમીકરણ નંબર 1. x નું મૂલ્ય મળ્યું એને 2 કહું છું, y નું જે મૂલ્ય મળ્યું એને આપણે 3 કહી દે અને z ના મૂલ્યને 4 કહી દઉં છું. તો અહીંયા લખાઈશું સમીકરણ નંબર 1 માં 2, 3 અને 4 ની કિંમત મૂકતા. 1 માં 2, 3 અને 4 ની કિંમત મૂકો તો આવર્તકાળ t = કે m ની કેટલી ઘાત છે x. x એટલે કેટલી 0 મતલબ m0. ત્યારબાદ g ની કેટલી ઘાત છે y. તો y નું મૂલ્ય કેટલું -1/2 અને l +1/2. અને ઉપરથી લખાય t = l ની 1/2 ના છેદમાં g ની 1/2 -1/2 છે
છેદમાં જાય તો 1/2 અને જો એને આખા પદને લખવું હોય તો શું લખાય l ની પણ 1/2 અને છેદમાં g ની પણ 1/2 ઘાત તો એ પદ થશે t √l/g તો આ પદ મળશે t √l/g પરંતુ એની અંદર હજી એક આપણે અચળાંક લખવો પડશે એટલે અહીંયા આપણે લખશું t k √l/g જ્યારે પ્રાયોગિક રીતે આ અચળાંક મેળવવામાં આવ્યો તો પ્રાયોગિક રીતે આ અચળાંકનું મૂલ્ય મળ્યું 2π અને તેથી આવર્તકાળ લોલકના આવર્તકાળનું સૂત્ર મળશે t = 2π √l/g તો આપણને આવર્તકાળનું સૂત્ર મળ્યું મતલબ આવર્તકાળના સૂત્ર માટેનો આપણે એક પહેલો ખૂબ જ સરળ ક્વેશ્ચન જોયો હવે આ ક્વેશ્ચન બાદ ફરીથી આવો હજી એક ક્વેશ્ચન આપણે ગણી લઈએ જેથી કરીને આપણા મગજમાં થોડી એવી વાતો વધારે ક્લિયર થાય ચલો તો પહેલા લખાઈ ગયો છે હવે આવો જ હજી એક ક્વેશ્ચન ગણીએ એ ક્વેશ્ચન ગણીએ એની પહેલા થોડીક વાતો તમને અહીંયા ક્લિયર હોવી જોઈએ જે વાતો વિશે પહેલા હું ચર્ચા કરી લઉં છું સૌપ્રથમ આ સમીકરણની અંદર જે અચળાંક આવે છે એ અચળાંક કેવો હોવો જોઈએ પારિમાણિક દ્રષ્ટિએ પરિમાણ રહિત હોવો જોઈએ મતલબ આની અંદર ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાની અંદર સમીકરણના સોલ્યુશનમાં આવતો અચળાંક પરિમાણ રહિત હોય તો જ આ પદ્ધતિ નો ઉપયોગ કરી શકાય છે જો અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિનો ઉપયોગ ઉપયોગી નથી પહેલો મુદ્દો આપણે લખો અચળાંક એ પરિમાણ રહિત હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે મતલબ અહીંયા આપણે જે અચળાંક લખો કે એ પરિમાણ રહિત લઈને આપણે ગણતરી કરેલી હતી ઉપયોગ નંબર 2 ની અંદર આપણે એવી વાત કરી કે જો આ અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તો તમે આગળ ઉપર આવા સમીકરણો મેળવી શકશો નહીં અને ત્યારબાદ હજી એક મુદ્દો આપણે લખી શકીએ કે જે અચળાંકનું મૂલ્ય છે એ મૂલ્ય આપણે સીધું સ્વીકારી લઈએ છીએ મતલબ અચળાંક કેવા અચળાંક માટેની આ વાત છે તો કે જે અચળાંક પરિમાણ રહિત હોય તો અચળાંક નું મૂલ્ય આ પદ્ધતિથી મેળવી શકાતું નથી જે પણ અચળાંક છે એ અચળાંકનું મૂલ્ય આ પદ્ધતિથી મેળવી શકાતું નથી અને ત્યારબાદ હવે એક છેલ્લો પોઈન્ટ આવશે છેલ્લા પોઈન્ટની વાત કરીએ એની પહેલા ફરીથી આ બધા પોઈન્ટને એક વખત જોઈ લે કે અચળાંક એ પરિમાણ રહિત હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ જો અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી જો અચળાંક નું મૂલ્ય પરિમાણ રહિત અચળાંક હોય તો આ અચળાંકનું મૂલ્ય આ પદ્ધતિથી મેળવી શકાતું નથી ત્યારબાદ એક ખૂબ જ બેઝિક વાતની વાત કરીએ કે આપણે અત્યાર સુધી જે સમીકરણને સરખાવ્યા કેના માટે સરખાવ્યા હતા તો કે ml અને t સાથે તો
સમીકરણ આપણે mlt માટે જ લખેલું છે એટલે 3 થી વધારે ભૌતિક રાશિનો સંબંધ દર્શાવતું સૂત્ર કયા સ્વરૂપમાં? માત્ર m l અને t ના સ્વરૂપમાં મેળવી શકાતું નથી. જ્યારે 3 થી વધારે ભૌતિક રાશિઓના સંબંધની વાત આવે તો 3 થી વધારે ભૌતિક રાશિનો સંબંધ દર્શાવતું સૂત્ર એ MLT ના સ્વરૂપમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે મેળવી શકતા નથી. હવે આવું જ એક બીજું ઉદાહરણ આપણે લેશું જેની અંદર આપણે ફરી પાછી આ જ વાતને સાબિત કરીશું. મતલબ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને ફરીથી આપણે એક બીજું સમીકરણ મેળવીએ. ચલો એ સમીકરણ હું તમને સોલ્વ કરવા માટે આપું છું. તો સૌપ્રથમ તમે આ વિડિયો પોઝ કરીને સમીકરણને સોલ્વ કરશો. ચલો આ લખાઈ ગયું છે. ના લખાણ હોય તો ઝડપથી લખી લો પોઝ કરીને. ઓકે લખાઈ ગયું? ચલો ગુડ, લખાઈ ગયું છે બધાને. આવું હજી એક આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ. ધીમે ધીમે ખૂબ જ સરસ સૂત્ર તરફ આગળ વધશું. માત્ર આની અંદર સિમ્પલ એવું સાદુરૂપ છે. જો એ સાદુરૂપ તમે શીખી જશો તો આના ઉપરથી તમે એમસીક્યુ પણ સોલ્વ કરી શકશો. હવે બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને એવું કીધેલું છે કે તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ આધારિત તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, તારની ઉષ્મા ઉર્જા જેને આપણે H વડે દર્શાવીએ છીએ તે વિદ્યુત પ્રવાહ એટલે કે I, અવરોધ R અને સમય T પર આધાર રાખતું હોય તો તેમની વચ્ચેનો સંબંધ મેળવો. ફરી પાછો ક્વેશ્ચન રિપીટ કરું છું. તમને આપેલું છે ઉષ્મા ઉર્જા H, વિદ્યુત પ્રવાહ I, અવરોધ R અને સમય T. તો H એ I R T ઉપર આધારિત હોય તો એનો આપણે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવાનું છે. એના માટે સૌથી પહેલી આપણી જરૂરિયાત બધી જ ભૌતિક રાશિઓના પારિમાણિક સમીકરણ હોવા જોઈએ. ચલો તો બધી ભૌતિક રાશિઓના પારિમાણિક સમીકરણ અહીં આપણે લખી નાખીએ છીએ. H એટલે થશે ઉષ્મા ઉર્જા. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર સરખું જ આવશે. સ્થિતિ ઉર્જા લ્યો, ગતિ ઉર્જા લ્યો કે તાંત્રિક ઉર્જા લ્યો, મતલબ યાંત્રિક ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા. તો ઉર્જાનું સમીકરણ જો આપણે આગળ લખેલું છે m1l2 t-2. આ એક સૂત્ર હું ડાયરેક્ટ લખી નાખું છું. ઉર્જાનું સમીકરણ જે કાર્ય જેટલું પણ કહી શકાય. ત્યારબાદ આવે છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I. અથવા જો આપણે અહીંયા એને પારિમાણિક સૂત્રના સ્વરૂપમાં લખીએ તો વિદ્યુત પ્રવાહને આપણે લખીએ છીએ કેપિટલ A વડે. તો એના માટે સૂત્ર આવશે A1. ત્યારબાદ જો આપણે અવરોધની વાત કરીએ તો અવરોધ માટે સૂત્ર આવશે R is equal to, તમે ઓહમનો નિયમ ભણી ગયા છો ધોરણ નંબર 10 ની અંદર V is equal to I into R. તો R is equal to V upon I. થોડુંક એવું સૂત્ર સાબિત કરવું પડશે એટલે વ્યવસ્થિત સાબિતીમાં ધ્યાન આપવું. R is equal to V upon I. જો R is equal to V upon I હોય તો V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? એકમ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. મતલબ કાર્યના છેદમાં વિદ્યુત ભાર અને ના છેદમાં
કાર્યના છેદમાં વિદ્યુત ભાર ના છેદમાં આવશે વિદ્યુત પ્રવાહ. આ સમીકરણને હજી થોડું સારી રીતે લખી લઈએ તો અહીંયા આવશે કાર્ય ના છેદમાં વિદ્યુત પ્રવાહ ગુણ્યા વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર ના છેદમાં જો આપણે સમય કરીએ તો એ વિદ્યુત પ્રવાહ આપશે. તો અહીંયા હું લખું છું વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહના છેદમાં સમય ગુણ્યા વિદ્યુત પ્રવાહ. ચલો અહીંયા સુધીનું બધાને સમજાઈ ગયું છે? જો ના સમજાણું હોય તો ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. સૌપ્રથમ આપણે લખ્યું h એટલે ઊર્જા 1 2 -2 I એટલે એમ્પિયર A1 R એટલે V/I V એટલે વિદ્યુત સ્થિતિમાન કાર્યના છેદમાં વિદ્યુત ભાર જે તમે ધોરણ નંબર 10 ની અંદર ભણી ચૂક્યા છો. I એટલે વિદ્યુત પ્રવાહ કાર્યના છેદમાં વિદ્યુત ભારને લખ્યું I q/T. તો સમીકરણ આવશે વિદ્યુત ભાર માટે સમીકરણ આવશે q I T. મતલબ અહીંયા સમીકરણ આવશે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. હવે આખા પદને આપણે સોલ્વ કરીને આખા પદને સોલ્વ કરશું તો અહીંયા આવશે કાર્ય. તો કાર્યનું સમીકરણ શું? તો કાર્ય બરાબર આવશે m1 L2 T-2. યાદ કરો કોઈ પણ ઊર્જા એ કાર્ય જેટલું જ હોય. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ એટલે A1 T1 એને ગુણ્યા A1. તો હવે અહીંયા આપણને અવરોધનું પારિમાણિક સૂત્ર મળશે R m1 L2 T-3 m1 L2 T છેદમાં +1 છે ઉપર જાય તો -1 એટલે -2 -1 -3 અને A-2. આ R નું સમીકરણ મળ્યું. ત્યારબાદ આપણે જોઈએ છીએ સમય. તો સમય માટેનો આપણી પાસે સીધું સૂત્ર છે કારણ કે મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે આવશે T T1. હવે જો આપણે આ સૂત્રને સાદુરૂપ આપવું હોય, ઉષ્મા ઊર્જાનું આપણે સમીકરણ મેળવવું હોય તો એ સમીકરણ મેળવવા માટેનું સૌપ્રથમ સ્ટેપ શું? તો એના માટે આપણે લખીએ છીએ h ચલે છે ની નિશાની દૂર કરવી હોય તો અહીંયા બરાબર લખીએ છીએ એટલે h k. ત્યારબાદ શું આવશે IR અને t. ઘાત કેટલી છે ખ્યાલ નથી તો કેટલી લઈ લેશું? x y અને z. ફરી પાછું આ અચળાંક કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત. તો અહીંયા આપણને સમીકરણ મળશે h I ની x ઘાત r ની y ઘાત અને t ની z ઘાત. ચલો હવે બધાના પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. h નું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-2. I નું પારિમાણિક સૂત્ર છે I A1 અવરોધ R નું સૂત્ર છે R m1 L2 T-3 A-2 ની y ઘાત અને સમયનું સમીકરણ આવશે T1 એટલે T1 નો સ્ક્વેર. હવે આના ઉપરથી આ બધી ઘાત અંદર ગુણી નાખીએ એટલે હવે આપણને અલગ અલગ કુલ 4 પદ મળશે m l t અને a. તો અહીંયા હું લખું છું m વાળું એક જ પદ છે એટલે y, l વાળું એક જ પદ છે એટલે અહીંયા આવશે 2y. ત્યારબાદ t તો t વાળા પદો ગણી લઈએ -3y +2 અને a વાળા પદ
x minus 2y. તો આ આપણને m l અને t ના સ્વરૂપમાં પદ મળ્યા. એને આપણે ડાબી બાજુ પણ સરખાવી દઈએ m1 l2 t-2 અને a. હવે જેમ આગળના ક્વેશ્ચન ની અંદર વાત કરેલી હતી કે m ને m સાથે, l ને l સાથે અને t ને t સાથે સરખાવી દે, તો m ના ઘાતાંક સરખાવશો એટલે તરત જ તમને સમીકરણ મળશે y = 1. y = 1 મતલબ તમને શું મળ્યું? અવરોધ r, r ની 1 ઘાત. ત્યારબાદ જો તમે l ના સમીકરણો સરખાવશો તો l ના પદો સરખાવો તો l ની ઘાતાંક કેટલી છે? 2 = 2y. અગેન તમને સૂત્ર મળ્યું y = 1. ઓકે, હવે આપણે કંઈ પણ વિચાર્યા વગર t ના પરિમાણોને સરખાવી દે તો t ના પરિમાણો કેટલા થશે? તો ડાબી બાજુ t નું પરિમાણ કેટલું? -2 અને જમણી તરફ t ના પરિમાણ કેટલા આવશે? -3y + 2. આનો મતલબ કે 3y = 2 + 2 એટલે એ આવશે 4. તો y = આવશે અહીંયા આવશે z. તો t માટે આવશે 3y + z અને 3y + z હોય તો એના માટે y = 1 છે. y = 1 આ સમીકરણની અંદર મૂકી દઈએ એટલે z = -2 + 3 * y. તો z = કેટલું મળશે? +1. ઠીક છે, z આપણને મળ્યું +1. હવે આપણે ગોતવાનું છે x. તો x ગોતવા માટે t આપણે સરખાવી દીધું. હવે એના ઘાતાંકો બાકી છે તો ફરીથી આપણે એના ઘાતાંકોને સરખાવી દઈએ. એના ઘાતાંક માટે ડાબી બાજુ 1, જમણી બાજુ કેટલા છે? x - 2y. તો આપણે x નું મૂલ્ય શોધવાનું છે એટલે અહીંયા લખશું x = 1 + 2y. x = 1 + 2y. તો હવે અહીંયા એના પરિમાણ છે નહીં, એના પરિમાણ નથી તો આપણે એને બદલે ત્યાં ઘાત કેટલી લખવી પડશે? 0. એને બદલે ઘાત 0 લખીએ એટલે અહીંયા ડાબી બાજુ કઈ આવે? 0. અહીંયા ડાબી બાજુ 0 આવે. તો હવે આ પદને કેવી રીતે લખાય? x = 2 * y. પરંતુ y ની કિંમત કેટલી છે? +1. એટલે આપણને સમીકરણ મળશે x = 2. જો x = 2 હોય, y = 1 હોય અને z = 1 હોય તો આ સમીકરણને લખાય h = I2RT. આ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાનું સમીકરણ છે અને લખાય અહીં જે અચળાંક આવશે એ અચળાંકનું મૂલ્ય પ્રાયોગિક રીતે કેટલું મળે છે? 1 જેટલું. એટલે આપણને સૂત્ર મળ્યું h = I2RT.